રાજવી પરિવારે નીલમબાગ પેલેસ ખાતે પરંપરાગત ધ્વજા પૂજન કર્યું। ભાવનગરના રાજવી પરિવાર દ્વારા શ્રદ્ધાપૂર્વક પોતાના વર્ષો જૂની પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું। શહેરના ઐતિહાસિક નીલમબાગ પેલેસ ખાતે નિષ્કલંક મહાદેવ મંદિરને અર્પણ કરવામાં આવનારી 129મી ધ્વજાનું શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પૂજન સંપન્ન થયું। આ કાર્યક્રમ રાજવી પરિવારની ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે। આ પવિત્ર અવસરે રાજવી પરિવારના સભ્યો, જેમાં યુવરાજ સાહેબનો પણ સમાવેશ થાય છે, ઉપસ્થિત રહ્યા હતા। તેમના દ્વારા પરંપરા અનુસાર ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું છે, જે ભાદરવી અમાસના પવિત્ર દિવસે કોળિયાક સ્થિત નિષ્કલંક મહાદેવને ચઢાવવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે મહાભારત કાળ સાથે સંકળાયેલા તીર્થસ્થાન પર પાંડવોએ પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા શિવલિંગની સ્થાપના કરી હતી। ત્યારથી આ સ્થળ નિષ્કલંક મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે। ભાવનગરના રાજવી પરિવાર દ્વારા થતું આ ધ્વજા પૂજન એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ તે રાજ્યના ગૌરવશાળી ઇતિહાસ અને જીવંત પરંપરાઓ વચ્ચે સેતુ સમાન છે। આ પૂજન બાદ ધ્વજાને કોળિયાક ખાતે લઈ જવામાં આવે છે, જ્યાં ભરાતા લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં તેને મંદિરના શિખર પર ચડાવવામાં આવે છે। રાજવી પરિવારે આ પ્રસંગે રાજ્યની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। આજે 129મી ધજા આજે અહીંથી પૂજા વિધિ થઈ અને કાલે ચડાવવામાં આવશે। અને મારે નિષ્કલંક દાદાની પાસે એ જ પ્રાર્થના છે કે ભાવનગરના તમામ નગરજનોને બધાને ખૂબ સુખી રાખે, બધાની બધી મનોકામના પૂરી થાય। રાજવી પરિવારની આ પરંપરા રાજપરા ગંગા સહિતના સરવૈયા પરિવાર દ્વારા 129 વર્ષથી જળવાઈ રહી છે। મહારાજા પરિવાર તરફથી અહીંથી પૂજન વિજન થાય છે। આ સમગ્ર ધજાનું આયોજન સરવૈયા પરિવાર રાજપરા તરફથી કરવામાં આવે છે અને મને મારી જાણ મુજબ લગભગ ત્રીજી કે ચોથી પેઢીથી આ પરંપરા જળવાઈ રહી છે।